ખેડૂત ભાઈઓ, તમે પણ આ રીતના ફ્રૂટ ડ્રોપિંગની સમસ્યા થતી હશે તો તેનું પણ એક બેસ્ટ સોલ્યુશન છે આપણા જોડે. જોઈ શકો છો આ જે ફ્રૂટ ડ્રોપિંગ થયું છે તેના માટે તમારે આ કેલમોસ અને કોરોલા અને 05234 એગ્રીકોન કંપનીનું લેવાનું છે. આના અંદર કેલ્શિયમ અને બોરોન 2 વસ્તુનો સ્પ્રે કરવાનો છે. અને આ કોરોલા એ પણ આ બધી વસ્તુ તમારે પ્રતિ પંપે 25 ml અને NPK છે એ 100 ગ્રામ પંપે લઈ અને તેનો સ્પ્રે કરશો તો તેનાથી તમને ફાયદો એ થશે કે આ જે ફ્રૂટ ખર્યું છે ત્યાં નવું ફૂલ આવી જશે અને નવા જે આ ફૂલ છે એ ખરતા અટકશે. તો આ સ્પ્રે અત્યારે ચોમાસામાં લેવો ખૂબ જ જરૂરી છે.